સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોન દ્વારા ઉધના રોડ નંબર 0 ખાતે શનિદેવ મંદિરનું ડિમોલિશન હાથ ધરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે અને ધાર્મિક સ્થળોનું ડિમોલિશન હાથ ધરાઈ રહ્યું છે, ત્યારે આજરોજ ઉધના ઝોન દ્વારા ઉધના સ્ટેશન રોડ ખાતે રોડ નંબર 0 પર આવેલ વર્ષો જૂના શનિદેવ મંદિરનું ડિમોલિશન હાથ ધરવાની કામગીરી આજ રોજ હાથ ધરાઈ હતી। જોકે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓએ વિરોધ કરતા ઝોન દ્વારા ડિમોલિશન મુલતવી રાખવામાં આવ્યું અને હવે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરાશે તેમ જણાવાયું હતું। અહીંયા ઉધનામાં શનિ ભગવાનનું મંદિર લગભગ 28 વર્ષથી છે। આજુબાજુના લોકો અહીંયા પૂજા અર્ચના કરવા આવે છે અને કોર્પોરેશન દ્વારા અહીંયા ડિમોલિશન કરવામાં કીધું છે કે ડિમોલિશન કરી દઈશું, લેકિન અમે કરવા નહીં દઈશું। શહેરની અંદર અનેક ઠેકાણો પર દબાણો છે, છતાં મંદિરને ટાર્ગેટ કેમ કરવામાં આવે છે? મેન રોડ પર જાઓ તમે, ગમે તે દરગાહો બનેલી છે, મસ્જિદો બનેલી, એને તોડવામાં આવતું નથી, મંદિરને ટાર્ગેટ કરે છે। ગમે તે થઈ જાય અમે તોડવા દઈશું ને, ભલે એમાં અમે કંઈ પણ કાર્યવાહી કરવા પડશે। અમને ઉગ્ર વિરોધ ધરના પ્રદર્શન જે બનશે એ અમે કરશું, લેકિન તોડવા નહીં દઈશું મંદિરને। ત્યારે હાલ તો કોઈ પણ ધાર્મિક સ્થળનું ડિમોલિશન ન કરવા કોર્ટે જણાવ્યું હોવા છતાં મનપા દ્વારા ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરાઈ રહ્યું હોય શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।